નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। વિટામિન ડી નું સૌથી બેસ્ટ સોર્સ જો કોઈ હોય તો તે છે સૂરજની રોશની। અને સૂરજની રોશનીમાંથી જે પ્રમાણેનું આપણને વિટામિન ડી મળે છે એવું વિટામિન ડી આપણને બીજે ક્યાંય નથી મળતું। પણ આજના સમયમાં મોટા ભાગના લોકો સવારમાં સૂર્યનો તડકો લઈ શકતા નથી અને ઘણા લોકો લેવા ચાહે છે પણ એમનું મન એમને એવું કહે છે કે ક્યાંક આપણે સૂર્યના તડકામાં જઈશું તો આપણા સ્કિન ઉપર ટેનિન થઈ જશે, સ્કિન બ્લેક થઈ જશે, આવા ઘણા બધા મનમાં પ્રશ્નો ઊભા થતા હોય છે। અને એમાં કરીને ખાસ મહિલાઓ વિટામિન ડી ની કમીથી પરેશાન થતી હોય છે અને એમની અંદર જ ખાસ વિટામિન ડી ની ડેફિશિયન્સી જોવા મળતી હોય છે। અને આજની લાઈફસ્ટાઈલ પણ એવી થઈ ગઈ છે કે બિઝી લાઈફસ્ટાઈલ, ખાવા પીવામાં પણ આપણે ઘણી બધી એવી બાબતો છે કે જેના ઉપર ફોકસ નથી કરતા અને જેના કારણે વિટામિન ડી જે છે એ ઓછું થતું જાય છે અને એના કારણે બધા ખૂબ જ પરેશાન થતા હોય છે। આજે આપણે આપણી આજુબાજુમાં જોઈએ છીએ કે મોટા ભાગના લોકોને દાંત રિલેટેડ પ્રોબ્લેમ અથવા તો હાડકામાં પ્રોબ્લેમ થતો હોય છે, ઘૂંટણમાં દુખાવો રહેતો હોય છે, નાની નાની બાબતોમાં મતલબ કે થોડું પડે વાગે તો પણ ફ્રેક્ચર થઈ જતું હોય છે। આ બધું થવા પાછળનું રીઝન એક જ છે કે એમના શરીરની અંદર વિટામિન ડી ની કમી વર્તાઈ રહી છે। પણ સમય પહેલા એમને વિટામિન ડી વિશેની માહિતી મળતી નથી, એમને ખ્યાલ નથી આવતો કે મારા શરીરની અંદર વિટામિન ડી ની ડેફિશિયન્સી થઈ ગઈ છે। તો ખાસ કરીને મહિલાઓએ પોતાના શરીર ઉપર ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આપણા સ્વાસ્થ્યનો આધાર આપણા ખાવા પીવા પર રહેલો છે અને એમાં પણ ખાસ કરીને વિટામિન્સ ઉપર। આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનું વિટામિન્સ થોડું પણ ઓછું થાય છે તો એ આપણને હલબલાવી નાખે છે, આપણને પરેશાન કરી દે છે। નાનું અમથું નાના અમથા પ્રમાણમાં વિટામિન્સની આપણને જરૂર હોય છે પણ એ વિટામિન્સની ઉણપ આપણને દવાખાનાના ચક્કરમાં નાખી દેતી હોય છે અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સો લઈને આવતી હોય છે। તો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી મહિલાઓએ એ જાણવાની જરૂર છે કે આપણા શરીરની અંદર વિટામિન ડી ની ડેફિશિયન્સી હોય છે ત્યારે આપણા શરીર આપણને શું કહેતું હોય છે એને ઓળખવું જોઈએ। એટલે કે આપણા શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે અને એ લક્ષણોને ઓળખી અને આપણે ડોક્ટરની વિઝિટ લેવી જોઈએ અને વિટામિન ડી નો રિપોર્ટ કરાવી અને એના ઉપર કામ કરવું જોઈએ। એના માટે સારા એવા ફૂડ સપ્લિમેન્ટ લેવા જોઈએ જેથી આપણે વિટામિન ડી ની કમીથી પીડાઈએ નહીં અને હેલ્ધી અને ફર્સ્ટ ક્લાસ જીવન જીવી શકીએ। તો આપણા શરીરની અંદર વિટામિન ડી ની ડેફિશિયન્સી હોય છે ત્યારે કયા લક્ષણો દેખાય છે એના વિશે જાણીએ। વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। વાત કરીએ સૌથી પહેલું લક્ષણ, આપણે ગમે તેટલું મતલબ સવારે ઘણીવાર ઘણા લોકોને એવું થતું હોય છે કે કમ્પ્લીટ પ્રોપર ઊંઘ લઈ લીધી છે છતાં પણ એમને થાકનો અહેસાસ થતો હોય છે। તો જો તમને સવારે ઉઠો છો અને ઊંઘ પૂરી કર્યા છતાં પછી પણ તમને વધારે પડતો થાક લાગે છે, કમજોરી મહેસૂસ થાય છે તો સમજી લેવું જોઈએ કે તમારા શરીરની અંદર વિટામિન ડી ની ડેફિશિયન્સી છે। એના કારણે તમે પૂરો દિવસ સુસ્ત રહો છો, તમને ફ્રેશનેસ મહેસૂસ થતી નથી, કામ કરવામાં પણ મજા નથી આવતી અને આખો દિવસ થકાન અને કમજોરી લાગ્યા કરે છે। વિટામિન ડી કેલ્શિયમના ઓબ્ઝર્વેશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વિટામિન ડી ની કમીના કારણે હાડકાં નબળા થઈ જાય છે અને નરમ પડી જતા હોય છે જેના કારણે હાડકામાં દુખાવા થયા કરે છે અને ખાસ કરીને પીઠ દર્દ અને જોઈન્ટમાં દુખાવો અને વારંવાર આખા શરીરમાં દુખાવો થવાની સંભાવના રહેતી હોય છે। તો આ પ્રકારે જો આપણા શરીરની અંદર આપણને લક્ષણો દેખાઈ રહ્યા છે તો સમજી લેવું જોઈએ કે આપણા શરીરની અંદર વિટામિન ડી ની કમી વર્તાઈ રહી છે અને એના કારણે ઘણીવાર ઓસ્ટિયોપોરોસિસ જેવા પ્રોબ્લેમો પણ ઊભા થતા હોય છે। વિટામિન ડી ની કમીના કારણે તમારા શરીરની અંદર ઇમ્યુનિટી જે છે એ પણ ઓછી થઈ જતી હોય છે, કેમ કે ઇમ્યુનિટી પાવરને વધારવા માટે વિટામિન ડી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વિટામિન ડી ની ખામીના કારણે તમારા શરીરની અંદર સંક્રમણ ઝડપથી ફેલાય છે અને ખાસ કરીને બહેનોને
જે છે શરદી જુખામ આ પ્રોબ્લેમો વધારે ઊભા થતા હોય છે અને સાથે સાથે ઇન્ફેક્શનના પ્રોબ્લેમો પણ વધી જતા હોય છે. તો ઇમ્યુનિટીને એટલે કે રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે પણ વિટામિન ડી ખૂબ જરૂરી છે. વિટામિન ડી ઓછું થઈ જાય છે તો એ રોગ પ્રતિકારક શક્તિ આપણી ઘટી જાય છે. ઘણીવાર આપણને એવું થાય કે આપણે વધારે પડતો સ્ટ્રેસ લઈએ છીએ, પાણીમાં કંઈક ખામી છે અથવા તો ગુસ્સો વધારે કરીએ છીએ, વિટામિન્સ મિનરલની ડેફિશિયન્સી છે, પ્રોટીન ઓછું લઈએ છીએ, એના કારણે આપણા વાળ ખરે છે. પણ વિટામિન ડી ની કમીના કારણે પણ વાળ ખરવાનું શરૂ થતું હોય છે. તો ક્યાંક તમારા શરીરની અંદર બધું જ એક્યુરેટ છે છતાં પણ વાળ ખરે છે તો સમજી લેવું જોઈએ કે વિટામિન ડી ની ડેફિશિયન્સી છે. કેમ કે વિટામિન ડી તમારા વાળના જે ફોલિકલ હોય છે એના માટે ખૂબ જ મહત્વનું છે અને વિટામિન ડી ની કમીના કારણે ફોલિકલ્સ જે છે એ ઓછા થતા હોય છે, એના ઉપર કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જતો હોય છે જેના કારણે વાળ વધારે ખરે છે. તો આ પણ આપણે એક વસ્તુ ખરેખર ચેક કરી લેવી જોઈએ. શું તમને પણ કોઈ પણ કારણ વગર ચીડચીડાપન, ઉદાસી અને ગુસ્સો રહ્યા કરે છે? તો વિટામિન ડી ની ડેફિશિયન્સી અવશ્ય હોઈ શકે છે. કેમ કે વિટામિન ડી ની સીધી અસર બ્રેન ફંક્શન ઉપર થતી હોય છે અને એમાં પણ ખાસ કરીને મૂડને કંટ્રોલ કરવા વાળા હોર્મોન ઉપર એની ઇફેક્ટ પહોંચતી હોય છે, જેથી તમને વારંવાર મૂડ સ્વિંગ થયા કરે છે, ઉદાસ થઈ જાવ છો, ગુસ્સો આવી જાય છે, બેચેની રહ્યા કરે છે. એની પાછળનું રીઝન વિટામિન ડી ની ડેફિશિયન્સી હોઈ શકે છે. તો વિટામિન ડી ના કારણે પણ આપણે ડિપ્રેશનમાં જઈ શકીએ છીએ. આવા બધા પ્રોબ્લેમ્સો આપણને આવી શકે છે તો એના ઉપર પણ આપણે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. એ સાથે સાથે જ તમારી માંસપેશીઓ જે છે એ બહુ જ કમજોર થઈ જાય છે અને એના ઉપર સૂજન પણ આવી જતું હોય છે. માંસપેશીઓને સ્ટ્રોંગ બનાવવી હોય અને એના ઇન્ફ્લેમેશનને ઓછું કરવું હોય તો વિટામિન ડી ની ઉણપને દૂર કરવી ખૂબ જરૂરી છે. જો તમારા શરીર ઉપર કોઈ ઘાવ કે ચોટનું નિશાન છે અને એને ભરતા સામાન્ય કરતા વધારે સમય લાગે છે તો ક્યાંક તમારા શરીરની અંદર વિટામિન ડી ની ડેફિશિયન્સી છે. કેમ કે વિટામિન ડી ઘાવને ભરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એ સેલ્સને બનાવવા માટે પણ ખૂબ મહત્વનું વિટામિન છે. એટલે આપણા જે ઘાવ જે છે એ ભરવા માટે વિટામિન ડી ની જરૂર પડતી હોય છે. એટલે આપણે વિટામિન ડી લેવું ખૂબ જરૂરી છે. જો એની ઉણપ હોય તો આપણને ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થઈ શકે છે. વિટામિન ડી ની કમીના લીધે તમારા શરીરના હાડકાં જે છે એ નબળા પડી જાય છે, એની બોન ડેન્સિટી જે છે એ ઓછી થઈ જાય છે, જેના કારણે ઓસ્ટિયોપોરોસિસની સંભાવના વધી જતી હોય છે અને એમાં તમે તો સમજતા જ થોડા પડો છો તો તમારા હાડકાં ફ્રેક્ચર થઈ જતા હોય છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગે લોકો થોડું અમથું ઠેસ વાગવાથી પણ પડે છે અને એમનું હાડકું ફ્રેક્ચર થઈ જતું હોય એવું આપણે જાણીએ છીએ અને આપણે જોયું પણ છે. તો ખરેખર આપણા શરીરની અંદર વિટામિન ડી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમને આ લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ જાણવા મળે અને એવું અહેસાસ થાય કે મારા શરીરની અંદર વિટામિન ડી ની કમી વર્તાઈ રહી છે તો અવશ્ય તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ, રિપોર્ટ્સ કરાવવા જોઈએ, જેથી તમને પહેલેથી જ ખ્યાલ આવી જશે કે મારા શરીરની અંદર વિટામિન ડી ની ડેફિશિયન્સી છે તો એને માટે શું કરવું જોઈએ, એના માટે કયા ફ્રૂટ્સ લેવા જોઈએ, કયા વેજીટેબલ્સ લેવા જોઈએ, કેવો ખોરાક લેવો જોઈએ અને શું કરવું જોઈએ એ તમને બધી જ ડિટેલ મળશે. અને ખાસ કરીને વિટામિન ડી ની ડેફિશિયન્સીને ઓછી કરવા માટે ફૂડ સપ્લિમેન્ટનો પણ આપણે સહારો લઈ શકીએ છીએ. હું પણ મારા શરીરની અંદર પહેલેથી જ વિટામિન ડી ની ડેફિશિયન્સી ના વર્તાય એના માટે ફૂડ સપ્લિમેન્ટ લઉં છું. જો તમે પણ ફૂડ સપ્લિમેન્ટ વિશે જાણવા માંગતા હો તો મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો. હું તમને ગાઈડ કરીશ કે તમારા માટે કયા બેસ્ટ ફૂડ સપ્લિમેન્ટ છે, જેથી તમે પણ વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપોથી પીડાવ નહીં. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.